હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ક્રીમી એવું શીરકુરમાની રેસીપી જોવાના છે। બહુ જ ઇઝી રીતે ઘરની જ વસ્તુમાંથી બનાવીને તૈયાર કરીશું। આપણે કોઈપણ પ્રકારનું કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડરનો ઉપયોગ નહીં કરીએ ફ્રેન્ડ્સ, અને તો પણ એકદમ ક્રીમી આપણું શીરકુરમા બનીને તૈયાર થશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીં એક મેં મોટી કઢાઈ લઈ લીધેલી છે, એમાં 2 ચમચી જેવું પાણી એડ કરેલું છે અને એમાં 2 લીટર ફૂલ ફેટ દૂધ એડ કરી રહેલી છું। તો આપણે શીરકુરમા બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે, તો એનાથી બહુ જ સરસ બનશે, ક્રીમી બનશે। દૂધ બોઇલ થાય ત્યાં સુધી હું તમને એક બીજી વસ્તુ બતાવી દઉં। તો અહીં મેં 20 જેટલા પિસ્તા ગરમ પાણીમાં 15 મિનિટ સુધી બોળીને રાખેલા છે। આ રીતે જુઓ, સરસ સોફ્ટ થઈ ગયા છે। અને એ જ રીતે ગરમ પાણીમાં કાજુ અને બદામને પણ મેં પલાળેલા ફક્ત 15 મિનિટ સુધી। જુઓ, બદામનું છોલતું આસાનીથી નીકળી જાય છે। બસ આ રીતે આપણે બધા છોલતા કાઢી લઈશું। હવે એક મિક્સર જારમાં આપણે જે ડ્રાયફ્રૂટ્સ પાણીમાં રાખેલા છે, ગરમ પાણીમાં, એ ડ્રાયફ્રૂટ આપણે લઈ લઈશું। થોડા પિસ્તા મેં રહેવા દીધેલા છે ગાર્નિશિંગ માટે। કાજુ અને બદામ બધા લઈ લીધેલા છે અને થોડુંક દૂધ એડ કરીશું અને એની ઘટ્ટ એવી પેસ્ટ બનાવી લઈશું। તો જુઓ, આપણે ઘટ્ટ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધેલી છે ફ્રેન્ડ્સ। તો જે દૂધ આપણું ઉકળી રહેલું છે એમાં આપણે આ પેસ્ટને એડ કરવાના છે। તો આ રીતની એકદમ ઠીક પેસ્ટ છે, એમાં તમે થોડુંક વધારે દૂધ નાખશો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી। બીજી બાજુ જુઓ, સરસ એવું દૂધ પણ એક ઉભળો આવી ગયો છે। તો એમાં આપણે જે આપણે અત્યારે પેસ્ટ બનાવી એ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ પેસ્ટ એડ કરવાથી બહુ જ સરસ ઘટ્ટ દૂધ થઈ જશે, એકદમ ક્રીમી થઈ જશે અને ઘટ્ટ થતાં બિલકુલ વાર નહીં લાગે, સમય પણ ઓછો આપણો જશે અને ઝડપથી ઘટ્ટ થશે અને એકદમ ક્રીમી ખાવામાં બહુ મસ્ત લાગશે, બરાબર। ને અડધા કપ જેટલી મેં અત્યારે ખાંડ એડ કરેલી છે। તો 2 લીટર દૂધ છે તો 1 કપ જેવી ખાંડનું માપ મેં રાખેલું છે, તો અત્યારે અડધો કપ અત્યારે યુઝ કર્યો છે ને આગળ આપણે અડધા કપમાંથી કેરેમલ બનાવીને ઉપયોગમાં લઈશું। હવે એક બાજુ દૂધને મેં સરસ ગરમ કરવા માટે આ રીતે ચમચો મૂકીને બીજા બર્નર પર મૂકી દીધું છે અને અહીં મેં બીજી એક કઢાઈમાં 2 ચમચી જેટલું દેશી ઘી લઈ લીધેલું છે। એમાં આપણે સૌથી પહેલાં 2 મોટી ચમચી જેટલી ચિરોંજી આપણે એમાં શેકી લઈશું। તો આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે અને ખાસ આપણે શીરકુરમામાં એડ કરવાનું છે। તો ચિરોંજી દૂધમાં બહુ સારી લાગતી હોય છે અને બજારમાં ઇઝીલી અવેલેબલ પણ છે। તો તમે એને શું કહો છો મને કમેન્ટ સેક્શનમાં કહેજો। અમારી સાઈડ એને ચિરોંજી કહેવામાં આવે છે। અને દૂધની જે સેવ આવે છે તે મેં 100 ગ્રામ જેટલી સેવ અથવા એક પેકેટ જે મળતું હોય છે એ મેં એડ કરી રહેલી છું। તો એને પણ આપણે ચિરોંજીની સાથે જ સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકશું। બીજા મેં 15થી 20 કાજુ અને બદામ ટોટલ લીધેલા અને એને આ રીતે રફલી ચોપ કરી લીધેલા છે ટુકડામાં। તો એ પણ આપણે આ જ પોઈન્ટ પર એડ કરી દઈશું। જ્યારે આપણી સેવ છે તે હલકી ગોલ્ડન થઈ જાય ત્યારે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દઈશું। બધી વસ્તુને ઘીમાં આપણે સાંતળી લઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી પ્રોસેસથી તમને બતાવું છું, સરળ પણ છે અને એકદમ ટેસ્ટી બને છે। તમે આ રીતે બનાવશો ને તો પીવાવાળા દરેક વ્યક્તિ તમારી 100% તારીફ કરશે અને તમને પૂછશે પણ ખરા કે કઈ રીતે બનાવ્યું, બરાબર। તો જુઓ, આ રીતે આપણે ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાનું અને પછી જે આ રીતનું આપણું દૂધ જે ગરમ થઈ રહેલું છે એમાં આપણે એડ કરીશું। ફ્રેન્ડ્સ, વચ્ચે મેં દૂધને પણ હલાવતી જતી હતી। આજુબાજુ જે મલાઈ જામે છે ને કઢાઈ પર, એ મલાઈને આપણે ચમચા વડે લેતા જવાનું અને દૂધમાં મિક્સ કરતા જવાનું, બરાબર। તો એ પ્રોસેસ પણ આપણે ચાલુ રાખવાની। બીજી બાજુ આ રીતે બધા ડ્રાયફ્રૂટ્સને શેકી લીધેલા છે અને સેવને અને આમાં એડ કરી છે। અને ફ્રેન્ડ્સ, સેવનું પ્રમાણ તમે થોડુંક વધારે રાખી શકો તમારી પસંદ પ્રમાણે, અથવા થોડુંક ઓછું પણ રાખી શકો, જેવું તમારા ઘર જે વસ્તુ ખવાતી હોય એ રીતે તમારે રાખવાનું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી અને
હવે આપણે એને બીજું 5 થી 7 મિનિટ સુધી થવા દેવાનું છે. તો મેં અત્યારે એમાં 5 થી 7 ખજૂર એના બી કાઢીને ચોપ કરીને એડ કર્યા અને 1/4 ચમચી જેટલો એમાં મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, જે ડ્રાય ખજૂર મળે છે ને એ તમારે યુઝ કરવા હોય તો તમારે ઓવરનાઇટ પલાળીને રાખવાના અને ઘીમાં સાતરીને ઉપયોગમાં લેવાના. મેં ડાયરેક્ટ જે આપણે રોજો ખોલતી વખતે જે ખજૂર યુઝ કરીએ છીએ એ જ લીધેલું છે અને એને ઘીમાં સાતરો તો પણ ચાલે અને હું ભૂલી ગયેલી એટલે મેં પાછળથી એડ કર્યું છે, બરાબર. હવે મેં એક પેનમાં અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે, એનું આપણે કેરેમલ બનાવીશું. તો આગળ આપણે અડધા કપ જેટલી ખાંડ એડ કરેલી છે, બાકીના અડધા કપ જેટલી ખાંડનો આપણે કેરેમલ બનાવીશું. તો ખાંડ નાખવાની અને પીગળવાની શરૂઆત થાય ત્યાં સુધી નહીં હલાવવાનું. પીગળવાની શરૂઆત થઈ જાય એટલે પછી તમે આ રીતે હલાવીને આ રીતની બ્રાઉન જેવો એનો કલર આવી જાય, લાઇટ ગોલ્ડન, બહુ વધારે ડાર્ક નથી કરવાનો. તો પછી આપણે જે આપણું દૂધ ગરમ થઈ રહેલું છે ને એમાં આપણે એને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો દૂધમાં ખાસું એવું ઘટ્ટ પણ થઈ ગયું છે. એમાં હવે આપણે કેરેમલ એડ કરી દીધેલું છે. તો આને એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને કંઈક અલગ. આપણે દર વખતે ખાંડ નાખીને તો યુઝ કરતા જ હોઈએ છીએ, બરાબર, અને ખાતા હોઈએ છીએ સિવૈયો, પણ આ વખતે કંઈક અલગ રીતે તમે બનાવો તો ખાવાવાળા લોકો બધાને ચેન્જ મળશે અને ગમશે પણ ખરું. તો જુઓ, શરૂઆતમાં કેરેમલ નાખશો ને તો થોડુંક હાર્ડ થઈ જશે, બરાબર. પછી જેમ જેમ તમે હલાવતા જશો, દૂધ ગરમ જ છે એટલે વધુ ગરમ થતું જશે એટલે બધું જ કેરેમલ ઓગળી જશે, બરાબર. અને જો એનો કલર પણ કેટલો સરસ ચેન્જ થઈ ગયો છે. તો બસ આ પોઈન્ટ પર મારે આટલું જ ઘટ રાખવું છે. તો હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. હજુ ઠંડુ પડશે એટલે વધારે ઘટ થશે, બરાબર. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ આસાન. તો ઝટપટ બનાવો આ રીતે, એન્જોય કરો. સૌને મારા તરફથી ઈદ મુબારક. અને તમે આ રેસીપી ચોક્કસ રીતે ફ્રેન્ડ્સ ટ્રાય કરજો અને તમારી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં કહેજો. ફરી મળીશું. આવજો.